સુરેન્દ્રનગરમાં જિલ્લાના પાટડીમાં આવેલા સરકારી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં મૃતક દર્દીના સગાને કેટલાક પોલીસકર્મી લાફા મારતા નજરે પડે છે. આ વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. આરોપ અનુસાર દર્દીના સગાએ હોસ્પિટલના સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી, જે બાદ પોલીસની ટીમ પહોંચી હતી અને દર્દીના સગા અને પોલીસકર્મીઓ વચ્ચે પણ મામલો ભીષક્યો હતો. દરમિયાન પોલીસકર્મીઓ દર્દીના સગાને લાફા માર્યા હતા. આરોપ અનુસાર સુરેન્દ્રનગરના પાટડીની સરકારી હોસ્પિટલમાં શિક્ષક રાજેન્દ્રભાઈ જાદવ સારવાર હેઠળ હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા તેમના સગાઓએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું, જે બાદ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી હતી. ત્યારબાદ મૃતક દર્દીના સગાઓ અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન પોલીસ કર્મચારી તેમજ પીઆઈ બીસી છત્રાલિયાએ હંગામો મચાવનાર યુવકને લાફો ઝીક્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયો મીડિયામાં વાયરલ થયો છે. એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા લગભગ 4 દિવસ પહેલાં પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનને એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે, એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડૉક્ટરો સાથે માથાકૂટ કરે છે. એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી, પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી, પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો. આ બનાવને ધ્યાને લઈ અને ડીવાયએસપી ધાંગધ્રાને એક ઇન્ક્વાયરી આપવામાં આવેલી છે. એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાર જણાશે તો એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે.